નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે ભગવાન દેખાતા કેમ નથી, એટલે કે પરમાત્મા દેખાતા કેમ નથી. તો પહેલી વાત તો પરમાત્મા કોઈ વ્યક્તિ નથી, પરમાત્મા એક મહાશક્તિ છે. તો આપણે હવે માનીએ કે પરમાત્મા કોઈ આકાશમાં, સ્વર્ગમાં, વૈકુંઠમાં, ગૌલોકમાં, કે પછી કોઈ પર્વત ઉપર, કોઈ નદી ઉપર, કૈલાસ ઉપર, ક્યાંક ઉપર બ્રહ્માંડમાં બેસી રહ્યા છે અને આપણું સંચાલન કરી રહ્યા છે, ત્યાં બેઠા બેઠા આપણને જોઈ રહ્યા છે. તો પરમાત્મા કોઈ વ્યક્તિ નથી. અને આપણે એવી આપણી બેહોશી છે કે પરમાત્માએ જ્યારે આ સૃષ્ટિનું સર્જન થયું, એકમાંથી અનેક થવું એવી સંકલ્પ શક્તિ કરી, અને ત્યાર પછી જ્યારે આપણે અનંત જન્મોથી આપણે પરમાત્માથી વિખૂટા પડી ગયા છીએ અને 4 યોનિમાં એટલે કે 184માં આપણે ભટકી રહ્યા છીએ. પરંતુ આપણે જ્યારે છૂટા પડ્યા ત્યારે આપણે હોશમાં હતા. અને જેમ આપણે જોઈએ કે આકાશમાંથી વરસાદનું જે પાણી પડે છે, એ વરસાદનું પાણી જે આકાશમાંથી પડે ત્યારે શુદ્ધ હોય છે, પણ એ જ પાણી ધરતીનો સ્પર્શ થાય છે, ધરતીનો સહવાસ થાય છે, ધરતી સાથે એ જ પાણીનું મિલન થાય છે, ત્યારે એ પાણી અશુદ્ધ થઈ જાય છે. જ્યારે આપણે છૂટા પડે ત્યારે આપણે પૂર્ણ ચેતના રૂપ જ હતા, આપણા ઉપર કોઈ આવરણ નહોતું, પણ આપણે એ જ આપણી ચેતના 5 તત્વમાં આવી. અને 5 તત્વમાં આવ્યા પછી જેમ પાણીનો ધરતી સાથે સંબંધ થવાથી એ પાણી મલિન થઈ ગયું, એમ આપણી ચેતના પણ મલિન થઈ ગઈ. અને બીજા નંબરે જ્યાં પરમાત્મા છે ત્યાં આપણે એને શોધતા જ નથી, કે પરમાત્માનું કોઈ મંદિર હોઈ જ ના શકે. તો પરમાત્મા અણુ અણુમાં છે, એનું કોઈ મંદિર નથી. પણ આ તમે જુઓ, આજે આપણે જંગલમાં, પહાડોમાં, નદીઓમાં, નાળાઓમાં, મંદિરોમાં, મસ્જિદોમાં, ગિરજાઘરોમાં, ગુરુ ગ્રંથ સાહેબના જે મોટા મોટા મંદિરોમાં, તીર્થોમાં, ત્યાં આપણે એને ગોતી રહ્યા છીએ. તો પહેલી તો આપણી ગોતવાની રીત જ ખોટી છે. તો એક વખત એવું બન્યું કે જે મુસ્લિમમાં એક રબિયા થઈ ગઈ, એ મહાન સંત થઈ ગઈ, અને એ ટાઈમે પણ અંધવિશ્વાસ બહુ જ ચાલતો હતો. તો રબિયા લોકોને સુધારતી હતી. હવે મુસ્લિમની દીકરી હતી રબિયા. તો એક સમયે રબિયાએ એવું કર્યું કે એક ચોકમાં એક દીવો, દિવાળીનો પ્રસંગ હશે, ચોકમાં એક દીવો બળતો હતો. દીવાના પ્રકાશે જઈને ત્યાં કણ રબિયા જ્યાં રોશની ઝળહળ કરી હતી, ત્યાં રબિયાએ ત્યાં એનું વીંટી શોધવા માંડી. ત્યારે ઘણા લોકો ત્યાં ભેગા થઈ ગયા અને રબિયાને કહે છે કે રબિયા, શું તું શોધે છે? ત્યારે રબિયા કહે છે કે ભાઈ, કંઈ શોધતી નથી, મારી વીંટી ખોઈ ગઈ છે, તો એને હું શોધી રહી છું. ત્યારે ઘણા લોકો, અને રબિયાને ઘણા લોકો એ ટાઈમે માનતા હતા, અને ત્યારે એમને થઈ ગયું કે ના, રબિયાની આપણે મદદ કરીએ. ત્યારે 1 નહીં 50 માણસો ત્યાં રબિયા પાસે આવી ગયા, અને 1 નહીં 50 માણસો રબિયાની વીંટી શોધવા માંડ્યા એ પ્રકાશની અંદર. પણ એમ છતાં વીંટી ના જડી. ત્યારે કોઈએ કીધું કે હે રબિયા, તમારી વીંટી મળતી નથી, ખરેખર અહીંયા જ ખોવાઈ ગઈ છે કે બીજે ક્યાંય ખોવાઈ ગઈ? તમને ખબર છે ક્યાં ખોવાઈ ગઈ છે? ત્યારે રબિયાએ કહ્યું કે વીંટી મારી ઘરમાં ખોવાઈ ગઈ છે. ત્યારે પેલા કહે છે કે હે રબિયા, તમારી વીંટી જો ઘરમાં ખોવાઈ ગઈ છે, તમે આ ચોકમાં તમે આ વીંટી ગોતો છો, તમને ક્યાંથી વીંટી મળવાની છે? ત્યારે રબિયા કહે છે, હું તમને એ જ કહેવા માગું છું, કારણ કે મારા ઘરમાં જ્યાં વીંટી ખોવાઈ ગઈ છે ત્યાં અંધકાર છે. તો અંધકારમાં તો વીંટી ક્યાંથી ગોતી શકું? અને અહીંયા પ્રકાશ છે, તો પ્રકાશના કારણે વીંટી ગોતું છું કે જો ક્યાંક પ્રકાશમાં આપણને વીંટી મળી જાય. પણ હવે ગમે એટલો પ્રકાશ હોય, પણ રબિયાની વીંટી ખોવાણી હતી ઘરની અંદર.
તો વીંટીને શોધવા માટે ઘરમાં પ્રકાશ કરવો જરૂરી છે, બહારનો પ્રકાશ કામ ના આવે. તો એવી જ રીતે આપણે જોઈએ છે કે આપણે પરમાત્માનેથી ક્યાં ભૂલા પડ્યા છીએ, આપણે પરમાત્માને ક્યાં ખોઈ નાખ્યા છે. આમ તો ખોઈ નાખ્યા એવું કોઈ વસ્તુ જ નથી, મતલબ આપણું વિસ્મરણ થઈ ગયું છે. અને વિસ્મરણ થઈ જવાનું એક જ કારણ છે કે અંધકાર. આપણી અંદર અજ્ઞાનતાનો અંધકાર પૂરેપૂરો સરી ગયો છે. તમે એક પ્રયોગ કરો, તમારા ઘરમાં તમે કાયમ માટે રહેતા હોય, પણ તમારા જ ઘરમાં તમે તમારો મોબાઈલ હોય કે તમારી જે કોઈ પણ નાની એવી વસ્તુ તમારી હોય તે તમે ઘરના અંદર તમે કોઈ એવી જગ્યાએ મૂકી દો, અને એ તમારી વસ્તુ મૂકી દીધા પછી તમે તમારા ઘરની બધી લાઈટો બંધ કરી દો, ઘરમાં પૂરેપૂરો અંધકાર લાવી દો, તો એ તમારી નાની વસ્તુ તમે જ્યાં મૂકી, તમને ખબર છે કે અહીંયા મૂકી જ છે, તો એ વસ્તુ તમને જળવી મુશ્કેલ થઈ જશે. અને સમય આવે તો તમે ઘણી મહેનત કરો તો તમને જડી જાય, કારણ કે કાયમ માટે તમારો અનુભવ છે ઘરમાં હરવા ફરવાનો, એટલે તમને જલ્દી મળી જાય. પણ તમે કોઈ અજાણ્યા ઘરમાં મૂકી હોય તમને ના જડી શકે, કે તમારા ઘરનો તો તમને અનુભવ છે કે અહીંયા કબાટ પડ્યું છે, અહીંયા ખુરશી પડી છે, અહીંયા શોકેસ પડ્યું છે, અહીંયા આ વસ્તુ પડી છે, અહીંયા આ પડ્યું છે. તમારા ઘરની તો તમને ખબર છે કે તમારી જે ઉર્જા શક્તિના કારણે તમે અંધકારમાં પણ તમારી વસ્તુ શોધી શકશો. પણ ક્યારે જ તમે શોધી શકશો કે તમારા ઘરમાં તમે પ્રવેશ કરેલો હોય તો. હવે તમને બીજા ઘરમાં તમને તમારી વસ્તુ બીજો માણસ મૂકી આવે અને ઘર તમારા માટે અજાણી જ હોય, અને એ માણસ તમને કહે કે યાર મારી તમે મદદ કરો ને, કે શું કે તમારી વસ્તુ તમે મને આપી હતી, મેં અહીંયા આ ઘરમાં મૂકી છે, તમે શોધી કાઢો. તો તમે બીજા ઘરમાં તમે નહીં શોધી શકો, અને બીજા ઘરમાં તમારે તમારે લાઇટની જરૂર પડશે. નહીંતર બાકી તમે અંધકારમાં ગમે એટલા એ ઘરમાં ભટકાશો, તમને તમારી વસ્તુ મળવાની નથી, કારણ કે એ ઘરનો તમને અનુભવ જ નથી. તમારા ઘરનો અનુભવ છે તો તમારા ઘરમાં તમે શોધી શકશો. તો કહેવાનો મતલબ કે આપણું ઘર એટલે આપણું જે શરીર, આ આપણું એક ઘર છે, અને આપણા જ ઘરની અંદર જે આપણે જ્યારે ધ્યાનમગ્ન થઈએ છીએ, જ્યારે આપણે શૂન્ય થઈ જઈએ છીએ, જ્યારે આપણે એકાગ્રતા આપણી અંદર આવે છે, ત્યારે આપણા ઘરનો અનુભવ આપણને થઈ શકે છે. તો હવે આપણી જે પરમાત્મા રૂપી જે આપણો મહાખજાનો છે, જે પરમાત્મા છે, એ જે ખોવાઈ ગયો છે, આપણા ઘટમાં ખોવાઈ ગયો છે, આપણા ઘરમાં ખોવાઈ ગયો છે, અને આપણે એને જ્યાં ખોવાયા જ નથી ત્યાં જ આપણે શોધી રહ્યા છીએ. તો કહેવાશો કે આપણા ઘરમાં જ્યાં સુધી અંધકાર હશે ત્યાં સુધી પરમાત્મા રૂપી વીંટી આપણે શોધી શકવાના નથી. બીજા નંબરે પરમાત્માને આપણે ક્યાં ગોતીએ છીએ? હવે તમે વિચાર કરો, એક પાણીની માછલી જો પાણી ગોતવા નીકળે તો એનાથી આ જીવનમાં બીજી મૂર્ખ કોણ હોઈ શકે કે જે વસ્તુ આપણે ખોઈ જ નથી અને જ્યાં અંધકારે પણ નથી, એ આપણે જેને કહીએ છીએ કે પરમાત્મા કોઈ દૂર બેઠા છે, એ પણ આપણી બેહોશી છે. અને આપણે માનીએ છીએ કે પરમાત્મા ખોવાઈ ગયા છે, એ પણ આપણી બેહોશી છે. કે પરમાત્મા ક્યાંય વસ્તુ એવી નથી ક્યાંય ખોવાઈ જાય, અને એ આપણી બેહોશીના કારણે જ આપણને એમ લાગે છે કે પરમાત્મા આપણાથી દૂર છે. પરંતુ ખરેખર તો જે આપણા શરીરના જે આ વાળ છે, એ વાળ આપણાથી દૂર છે, પરંતુ પરમાત્મા આપણાથી દૂર નથી. અને કે પરમાત્મા કોઈ મંદિરમાં, મહાદેવમાં, મસ્જિદોમાં, નાળાઓમાં, નદીઓમાં કે પહાડોમાં, જંગલોમાં ક્યાંય છુપાઈને બેઠા નથી. બીજા નંબરે પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે સંસાર છોડીને ભાગી જવાની કોઈ જ જરૂર નથી. અને હવે તમે વિચાર કરો, સંસાર છોડીને ભાગવાનું. હવે સંસાર છોડીને ભાગે છે કોણ? શું તમે ભાગો છો? ના. તમને આપણે જો પહેલાં વિચારીએ તો સંસાર છોડાવ્યો કોને? સંસાર આપણા મને છોડાવ્યો. કે આપણે મનના ગુલામ છીએ, તો મને આપણને કહી દીધું કે ચલો સંસાર છોડી દો, કે મન આપણો રાજા છે. ખરેખર તો અવળું થઈ ગયું છે.
આપણે મનના રાજા હોવો જોઈએ. એના બદલે મન આપણો રાજા થઈ ગયો છે. આપણે મન ઉપર અસવાર થવાનું છે. એના બદલે ઘોડો આપણે બની ગયા છે, મન આપણા ઉપર અસવાર થઈ ગયો છે. તો હવે અસવારની તાકાત છે, ઘોડાને ક્યાં લઈ જવું એ અસવારના હાથની વાત છે. તો પછી હવે આપણી ચેતના ઉપર, આપણી ઉર્જા ઉપર મન અસવાર થઈ ગયું છે. તો એની જે બી ઈચ્છા હોય ત્યાં ઘોડાને લઈ જાય. તો હવે એ મનરૂપી જે આપણો અસવાર છે એને આપણને હુકમ કર્યો કે સંસાર છોડી દેવો છે. તો પછી આપણે મનના કહેવાથી જ સંસાર છોડી દઈએ છીએ. અને મનના કહેવાથી જ આપણે આ વાળ વધારી દઈએ છીએ, ને જટાઓ વધારી દઈએ છીએ, ને દાઢી વધારી દઈએ છીએ, ને ભગવા કપડાં પહેરી લઈએ છીએ, ને સાધુ બની ગઈએ છીએ, ને આ જે પાખંડ કરી છે આ બધું. તો મન તમને શું કહે છે? મન તમારી સાથે દગો કરે છે. મને તમને પૂરેપૂરા ચિતરી નાખ્યા. તો મન રાજી થઈ જશે કે આપણે સાધુ બની ગયા, આપણે સંત બની ગયા. અલ્યા તમે રાજી થયા નથી, તમારું મન રાજી થયું છે. પણ તમે તો રાજી થાઓ, તમે તો હજુ ઉદાસ જ છો. કારણ કે તમે જ્યાં સુધી તમને નહીં ઓળખો અને મનના માર્ગે ચાલશો, મનને જ્યાં લઈ જશે મનથી તમે ચાલશો તો તમારું મન રાજી થવાનું છે. પણ તમારી અંદર કે સ્વયં જ્યાં તમે પડ્યા છો, સ્વયં તમે ભગવાન માનો કે ચેતના માનો કે પરમાત્મા માનો, સ્વયં તમે જ છો, પણ તમને આનંદ નહીં આવે. કારણ કે તમે તમને ઓળખી શક્યા જ નથી. તો આપણે મનના ગુલામ બની ગયા છે. અને આપણે એટલા માટે જ મનના ગુલામીના કારણે આપણે પરમાત્માને ખોયા છે ક્યાંય અને શોધીએ છીએ ક્યાંય. બીજા નંબરે આપણે જોઈએ કે મસ્તક આપણે દરેક જગ્યાએ નમાવી દઈએ છીએ. તમે આજે જુઓ, આજે હવે વિચાર કરો કે આ મસ્તક શું છે. આપણા મસ્તકની આપણને આજે આપણે કિંમત જ નથી. જેને આપણે અહીંથી પિંડ અને બ્રહ્માંડ, હવે આ જે નકશો છે એ પૂરેપૂરો બ્રહ્માંડનો છે. કે અહીંયા સહસ્ત્રદળ કમળ છે, અહીંયા સ્વયં સત્ય છે, અહીંયા ધર્મ છે, અહીંયા પરમાત્મા છે. આ બધું જ અહીંયા છે. અને આપણે પ્રકૃતિના આમાંથી તો પ્રકૃતિ ઊભી થઈ છે. અને જેમ આપણે જોઈએ કે એક મહાન મોટો પર્વતને આપણે ઝાડવા સાથે નમાવીએ તો એ આપણી મૂર્ખામી નથી. તો આ એક મહાન મોટી આપણી જે ચેતના, આપણું જે વિરાટ સ્વરૂપ, આપણી વિરાટ ઉર્જા, આપણી વિરાટ શક્તિ, એ આપણે એક સામાન્ય જગ્યાએ, એક પથ્થરોમાં, પહાડોમાં, મંદિરોમાં, ગુફાઓમાં કે એક સામાન્ય કાગળના ફોટાઓ પાછળ આપણે આ નમાવી રહ્યા છીએ. તો ખરેખર આપણને શરમ આવી જોઈએ કે આ શું છે, કે આને આપણે ઓળખી શક્યા જ નથી. ગમે ત્યાં નમાવી દેવો, અને માથું નમાવવાથી મોટા મોટું દુઃખ તમારા ઘરમાં આવે છે. કારણ કે તમે વિચાર કરો, આ તો એવી વાત થઈ કે એક મહાન સમ્રાટ હોય અને એ મહાન સમ્રાટ જો ગરીબોને માથા નમાવી દેતો હોય તો પછી એ મહાન સમ્રાટની વેલ્યુ શું? એટલે જ મનુષ્યના જીવનની કોઈ વેલ્યુ રહી નથી. અને એ જ કહે છે કે મનુષ્ય જીવન એ એક જીવતું હાડપિંજર છે. અને વાત પણ સાચી છે કે મનુષ્ય જે જીવતું હાડપિંજર છે, કે મરેલો માણસ જ ફરી રહ્યો છે, મરદા જ બધા ફરી રહ્યો છે. ત્યારે કહેવાય છે કે પરમાત્માના દર્શન કરવા માટે આપણે શું કરવું પડે. હવે તમે વિચાર કરો કે પરમાત્માના જે આપણે દેખાતા, કેમ પરમાત્મા દેખાય છે, નથી દેખાતા એવા નથી, પણ કહેવાના મતલબ એના દર્શન કરવાની જે આપણી રીત છે એ ખોટી છે. આપણે જે તમે વિચાર કરો, તમારું બનાવેલું, હવે માએ દીકરાને જન્મ આપ્યો તો દીકરો મા કરતાં મોટો ના થઈ શકે, દીકરો માને ના જાણી શકે. એક ચિત્રકારે ચિત્ર બનાવ્યું તો ચિત્ર કોઈ દિવસ ચિત્રકાર કરતાં મોટું ના થઈ શકે. તો હવે તો પરમાત્માએ આ અનંત બ્રહ્માંડની ઉત્પત્તિ કરી. હવે એના અંદરથી તમે જુઓ, એમાંથી જ આપણે જે મંદિર બનાવ્યા કે આપણે મકાન બનાવ્યા, એ ક્યાંથી બનાવ્યા?
જે હવે 5 તત્વની જે રચના કરી, પ્રકૃતિની રચના કરી, એ પરમાત્માના અંદરથી જ ઉદ્ભવ થયેલું છે. હવે એ જ માટીની, એ જ પથ્થરની, એ સિમેન્ટથી આપણે મંદિર બનાવ્યા, આપણે ઘર બનાવ્યા, અને એ જ પથ્થરમાંથી આપણે મૂર્તિ બનાવી દીધી. તો હવે પરમાત્માનું કોઈ મંદિર નથી, એટલે જ કીધું કે મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સર્જન હારા રે. હે પરમાત્મા, તારું કોઈ સામાન્ય મંદિર નથી, મંદિર તારું વિશ્વ રૂપાળું. આ જે વિશ્વ આપણે જે જોઈ રહ્યા છીએ એ જ પરમાત્માનું મંદિર છે. અને સુંદર સર્જન હારા રે, એ સર્જન હારા. હવે તારે નાના એવા મંદિર, અમે અમારા જે બનાવેલા મંદિર તારા આગળ ખોટા પડે છે. આ વિશ્વ એ જ તારું મંદિર છે. અને બીજા નંબરે એમાં બીજી લીટી કહે છે, નથી પૂજારી, નથી કોઈ દેવા, નથી આ મંદિરને તાળા રે. તમે જુઓ આ વિશ્વનું મંદિર, આમાં કોઈ પૂજારી નથી, આમાં કોઈ દેવ નથી. તમે બ્રહ્મા વિષ્ણુ મહેશ, તમે જે 33 કરોડ દેવ કહો છો, પણ એ પરમાત્માના મંદિરમાં કોઈ દેવ જ નથી. પરમાત્માના મંદિરમાં ફક્ત એક ચેતના જ છે. એમાં કોઈ દેવી નથી, કોઈ દેવતા નથી, કોઈ કંઈ જ નથી. નથી પૂજા, નથી કોઈ દેવા, નથી આ મંદિરને તાળા રે. તમે જુઓ આ વિશ્વના મંદિરને કહે તમે તાળું જોયું, એનો ત્યાગ મેળવી શકો? આનો ત્યાગ કોઈ મેળવી શકતું નથી. અને પડ ચાંદો સૂરજ, હવે ચંદ્ર અને સૂરજ જેની અખંડ આરતી ઉતારી રહ્યા હોય, જે લાખો જે તારલિયા જે પરમાત્માની આરતી ઉતારી હોય, એમ તમારું એક ટમટમ્યું દીવડું અને તમે પણ પથ્થરની મૂર્તિ સામે તમે જે આરતી ઉતારો, તો પરમાત્માના દર્શન ક્યાંથી થવાના છે? ભગવાનના દર્શન ક્યાંથી થવાના છે? તો હવે ભગવાનના જે દર્શન એટલે કે પરમાત્માના દર્શન કરવા માટે જે આપણે જે દોડધામ કરી રહ્યા છીએ, એ બહારની દોડધામ છે. પરંતુ હવે પરમાત્માના દર્શન કરવા, ભગવાનના દર્શન કરવા ક્યારે થાય? એના માટે આપણે મંથન કરવું પડે. અને મંથન શું છે? હવે જેમ આપણે જોઈએ કે દૂધની અંદર ઘી તો નાખવું પડતું નથી. તમે જો કે દૂધમાં ઘી બહારથી લઈને ના નાખવું પડે, દૂધમાં ઘી રમી જ રહ્યું છે. તો જેમ આપણે જોઈએ કે આપણે ખાંડ છે, ખાંડ પાણીમાં ઓગળી જાય છે અને પછી ખાંડ રહેતી નથી, એવી રીતે દૂધમાં ઘી રમી રહ્યું છે. પણ તમે જુઓ, કોઈ દિવસ તમે ડાયરેક્ટ દૂધને એક કોડિયામાં લો, એક પૈણાયામાં લો, દૂધમાં તમે ડિબેટ મૂકીને તમે જ્યોત પ્રગટાશો, જ્યોત નહીં પ્રગટે. કારણ કે એ અશુદ્ધ છે. ઘીના ઉપર જે હજુ આવરણ આવેલું છે એ શુદ્ધ ઘી નથી. એના પર જે દૂધમાંથી જે દહીં બને, દહીંમાંથી જે છાશ બને, એ બધું આવરણ, એનું જે વિષય વાસનાનું આવરણ ઘી ઉપર લાગી ગયું છે, એને આપણે દૂધ કહીએ છીએ. પણ તો હવે એ જ દૂધને આપણે મંથન કરીએ અને મંથન કરીને બધું જ છૂટું પાડી દઈએ, તો એમાંથી છેલ્લે માખણ નીકળે. અને પછી માખણની અંદર પણ છાશ હોય છે. જ્યાં સુધી છાશનું આવરણ એ ઘી ઉપર હોય છે, ત્યાં સુધી એ માખણનો પણ દીવો થતો નથી. અને એ માખણના લાડવા પણ બનતા નથી. એ માખણનું કોઈ જ કામનું નથી. પણ એ માખણને આપણે તપાવીએ અને એ માખણમાં જે વિષય વાસનારૂપી જે છાશ પડી હોય છે, એ છાશ માખણમાંથી છૂટી પડી જાય છે અને છાશ બધી બળી જાય છે. કહેવાનો મતલબ જે આપણી ધ્યાન અગ્નિ જે આપણે કહીએ છીએ, અને એ હવે ધ્યાન કરવાની શું જરૂર? ધ્યાન કરવાથી ઘણા કહે કે ધ્યાન કરવાથી પરમાત્માની પ્રાપ્તિ થાય, પણ ધ્યાન એક યજ્ઞ છે, ધ્યાન એક ભઠ્ઠી છે. ધ્યાન કરવાથી પરમાત્માની પ્રાપ્તિ થતી જ નથી. પણ ધ્યાન કરવાથી આપણી જે ચેતના ઉપર જેમ દૂધમાં ઘી રમી રહ્યું છે અને એના ઉપર ઘી ઉપર આવરણના કારણે આપણને ઘી દેખાતું નથી, તો એવી જ રીતે એ દૂધનું મંથન કરવું પડે છે. અને છેલ્લે પછી માખણ આવે, પછી માખણને પણ તપાવવું પડે છે. અને માખણને આપણે તપાવીએ તો જ માખણના અંદર રહેલી જે છાશ એ બળી જાય છે, એનો કચરો બધો બળી જાય છે. અને એ કચરો બળી જાય પછી જે પાછળથી વધે એને આપણે ઘી કહીએ છીએ. અને એ ઘીમાંથી જ્યોત પ્રગટાવી શકીએ, એ ઘીમાંથી આપણે લાડુ પણ બનાવી શકીએ છીએ. તો હવે ધ્યાન એક એવી અગ્નિ છે
કે ધ્યાન એક મંથન છે. ધ્યાનથી પરમાત્માને મળવાની વાત રવા દો, પણ ધ્યાનથી પરમાત્મા મળે છે, પણ ક્યારે મળે છે કે ધ્યાનને રૂપી ભઠ્ઠીમાં આપણી ચેતના એના અંદર જેમ માખણમાં કચરો હોય છે ને કચરો જે બધો બળી જાય છે પછી ઘી થાય છે, ને ઘી પછી શુદ્ધ ઘી કહેવાય છે. એમ આપણી ધ્યાનરૂપી અગ્નિમાં આપણી ચેતના પર જે કચરો લાગ્યો હશે, વિષય વાસનાનું જે આવરણ લાગેલું છે, વિષય વાસનાની જે માખણરૂપી શ્વાસ લાગેલી હોય છે, એ બધી જ શ્વાસ ધ્યાનની અંદર કચરો સંપૂર્ણપણે બળીને ભસ્મ થઈ જાય અને એકદમ પાછળથી જોઈએ કે પાછળથી શુદ્ધ ઘી જ બચે છે, બીજું કંઈ જ બચતું નથી. અને એમ પાછળથી જે ચેતના શુદ્ધ બની જાય અને એ ચેતના શુદ્ધ બને અને ત્યારે જ ચેતનામાં નિખાર આવે છે. અને ચેતનામાં નિખાર આવતા હોય વિચાર કરો કે ચેતનામાં નિખાર આવવાથી શું થાય છે. હવે ચેતનામાં નિખાર કરતા પહેલો તો આપણને એ જ ફાયદો છે કે આપણા અંદર એક શૂન્યતા પ્રાપ્ત થઈ જાય છે. કારણ કે ચેતનામાં નિખાર આવી ગયા એટલે પછી તમારી જે આપણી પાંચ તત્વની અંદર જે શબ્દોની માયાજાળ જે કહીએ છીએ એ ટોટલી શબ્દોની માયાજાળ તૂટી જાય છે. અને આપણું મન જે વિષય વાસનાઓમાં દોડી રહ્યું હતું, કલ્પનાઓમાં દોડી રહ્યું છે, વિચારોમાં દોડી રહ્યું હતું, જેના અંદર વિચારના વાદળો એક વાદળ પછી બીજું વાદળ આવતું હતું, મનરૂપી આકાશ સ્પષ્ટ થતું જ નહોતું. પરંતુ જ્યારે ધ્યાનરૂપી અગ્નિમાં આપણે યજ્ઞ કરીને આહુતિ આપી દઈએ છીએ અને ત્યારે ચેતના શુદ્ધ થાય છે, એ ટાઈમે મન સંપૂર્ણ રીતે શુદ્ધ થઈ જાય છે અને મન શૂન્ય થઈ જાય છે. અને એ મન શૂન્ય થઈ જશે ત્યારે તમે જુઓ હવે સંતોની હાલત શું થાય છે. પરમાત્માના દર્શન ક્યારે થાય છે? ભગવાન કહે છે ભગવાન દેખાતા નથી, ભગવાન દેખાય છે, પણ આપણને જોવાની પ્રક્રિયા શું છે એ આપણને ખબર નથી. સંતોએ પરમાત્માના દર્શન કરેલા જ છે, સંતોએ દિવ્ય જ્યોતિના દર્શન કરેલા જ છે, પરંતુ કહેવાય છે કે જ્યારે આપણા અંદરથી જે કચરો સંપૂર્ણપણે બળીને ભસ્મ થઈ જાય છે અને ત્યારે પછી મનમાં એક નીરવ શાંતિ થઈ જાય છે, મનનો શૂન્યાવકાશ થઈ જાય છે. અને મન શૂન્યાવકાશ છે, તમારું હૃદય પણ શૂન્ય થઈ જાય છે, તમારા અંતકરણ પણ શૂન્ય થઈ જાય છે, તમારી 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો એ પણ શૂન્ય થઈ જશે. કારણ કે મન જેવો મહારાજા શૂન્ય થઈ ગયો, મન જેવો જો મહારાજા જ હારી ગયો, એનું જ રાજ લૂંટાઈ ગયું કે એની આશાઓનો, વાસનાઓનું કામ, ક્રોધ, મોહ, અત્યાચાર, ભ્રષ્ટાચાર જે એનું રાજ હતું એ બધું રાજ પડીને ભસ્મ થઈ ગયું, લૂંટાઈ ગયું. ત્યારે પછી એ મનરૂપી મહારાજા સ્થિર થઈ જાય છે. અને એ સ્થિરતા થઈ જાય છે, એ શૂન્યતા થાય છે, ત્યારે તમે સંતોની જુઓ. સંતોને આપણે બાળક કહીએ છીએ કે સંતોનો સ્વભાવ સહજ સ્વભાવ હોય છે, બાળક જેવો સ્વભાવ હોય છે. કેમ કે જ્યારે બાળક જન્મે છે ને ત્યારે એ સ્વયં સંત જ હોય છે કે એની ચેતના પણ શુદ્ધ હોય છે અને એના મન ઉપર કોઈ પણ પ્રકારનું તરંગ હોતું નથી, કોઈ પણ પ્રકારનું એને સંકલ્પ વિકલ્પ કંઈ જ હોતું નથી, ત્યાં દ્વૈત ભાવ પણ હોતો નથી, પોતે પણ ત્યાં હોતો નથી. એટલે કહેવાય છે કે ભક્તિનો જ્યારે આપણે ધ્યાન કરીએ અને ભક્તિ કરીએ તો ભક્તિનો અર્થ શું થાય છે? ભક્તિનો અર્થ થાય છે પોતાને ખોઈ નાખવું, પોતાને ગુમાવી દેવો. અને તમે જુઓ, જ્યાં સુધી તમે પોતે હશો ત્યાં સુધી તમે આગળ પ્રગતિ નહીં કરી શકો. આપણે જોઈએ છે કે આપણો ભારત દેશ એક ખેતી પ્રધાન દેશ છે અને એટલું આપણા અંદર નોલેજ તો હોવું જોઈએ કે આપણે જો બીજ ધરતીમાં દબાવીએ છીએ અને જો એ બીજ ખોવાઈ ન જાય તો એમાંથી ઝાડ ઉત્પન્ન થવાનું નથી. અને જો એમાંથી અંકુર ના નીકળે, એ બીજ એમાંથી અંકુર ક્યારે નીકળે છે કે જ્યારે બીજ સંપૂર્ણપણે ખોવાઈ જાય છે ત્યારે એમાંથી અંકુર નીકળે છે. તો ભક્તિનો અર્થ એ જ થાય છે કે તમારે પોતાનું આ જે આપણું જે જીવનરૂપી બીજ પડ્યું છે એને આપણે મૂલાધાર ચક્રની અગ્નિમાં એને આપણે ધરતીમાં જે આપણે દબાવવાનું છે અને એમાં આપણે ખોવાઈ જવાનું છે. હવે જ્યારે જે બીજ તૂટશે, બીજ ખોવાઈ જશે, બીજ ખોવાઈ જશે
અને બીજનું કોઈ નામ નિશાન નહીં રહે. એ ટાઈમે અંદરથી અંકુર નીકળશે અને એ અંકુર એ જ ચેતના શુદ્ધિ. અને જેમ જેમ અંકુર નીકળશે એમ અંકુર ધીરે ધીરે આકાશ તરફ એનો વિકાસ થશે અને એક સમય એવો આવશે કે એ નાનું બીજ એક વિરાટ વૃક્ષ બની જશે. એમ આપણી અંદર જે બીજ પડ્યું છે ચેતનારૂપી બીજ, એને આપણે શું કરવું છે? આપણે એને મૂલાધારની ધરતીમાં દબાવવાનું છે અને એને આપણે ધ્યાનરૂપી અગ્નિ અને જ્ઞાનરૂપી પાણીનું જે અને ધરતીનું પાણીનું પોષણ આપવાનું છે. અને ધીરે ધીરે પછી જ્યારે એનું આપણે મંથન કરવાનું છે અને જ્યારે આપણું બીજ એટલે બીજ આપણા બીજ ઉપર કયું આવરણ પડ્યું છે? આપણા બીજ ઉપર અહંકારનું જ આવરણ પડ્યું છે. અને તમે જુઓ કોઈ પણ પ્રકારનું બીજ હોય જે દરેક બીજ ઉપર આવરણ હોય છે અને આવરણ તૂટે તો જ બીજમાંથી અંકુર બહાર નીકળે. નહીંતર તમે જુઓ બીજનું આવરણ જ ન તૂટે ઉપરનું તો એમાંથી કોઈ પ્રકારનું અંકુર બહાર નીકળી શકતું નથી. અને એ જ અંકુર બહાર નીકળે. માની લો કે આપણે આગળ ઘણી વખત ચર્ચા કરી કે ઈંડામાં પક્ષી છે, પણ હવે જ્યાં સુધી ઈંડાનું આવરણ હોય ત્યાં સુધી એ પક્ષી ઉપર ઉડી શકતું નથી. તો અને જ્યાં સુધી બીજ ઉપર આવરણ હોય ત્યાં સુધી એ બીજ મહાન વટવૃક્ષ બની શકતું નથી. તો હવે મહાન બનવા માટે કે આકાશમાં ઉડવા માટે જે ઉપરનું આવરણ છે, બીજને પણ આવરણ તોડવું પડે છે અને ઈંડાને પણ ઉપરનું જે આવરણ તોડવું પડે છે. અને જેને આવરણ તોડ્યું છે એ એમને ભગવાન દેખાતા થઈ ગયા છે, એમને ભગવાનના દર્શન કર્યા છે, એમને પરમાત્માની દિવ્ય જ્યોતિના દર્શન કર્યા છે, એમને પરમાત્માના દિવ્ય સ્વરૂપના દર્શન કર્યા છે. અને દર્શન તો કર્યા છે પણ પોતે એક બૂંદ મટીને, એટલે કે પોતે એક બીજ મટીને, તમે એ બીજ મટીને પોતે એક વિરાટ વૃક્ષ બની ગયા છે. અને એક બૂંદ મટીને પોતે એક વિરાટ મહાસાગર બની ગયો છે. અને બૂંદ મટી ગયું છે એટલે પોતે સાગરનું રૂપ ધારણ કરી લીધું છે. હવે એ જ સાગરનું રૂપ ધારણ કરવા માટે એ જ વિરાટ અસ્તિત્વમાં, એ જ વિરાટ બ્રહ્માંડમાં, અનંત બ્રહ્માંડમાં જે અનંત આપણું જે શરીર છે એ 5 ફૂટનું શરીર નથી. તમે માની લો કે આપણું 5-5.5 ફૂટનું શરીર છે ને છત્રીની આપણી છાતી છે ને ચોતરીની આપણી કમર છે, એ તમે નથી. આ શરીરની પ્રક્રિયા છે. શરીર એ બીજ છે, શરીર એક ધરતી છે. પણ આનંદથી બીજ તમે રોપો તો આમાંથી તમે બહાર નીકળી શકો છો. તો શરીર એક ધરતી જ છે. પણ આપણે શરીરની અંદર આપણે બહારની યાત્રાઓ કરીએ છીએ, પણ અંદર આપણું બીજ, ભક્તિનું બીજ આપણે રોપતા જ નથી. તો પછી આપણું જે મૂળ સ્વરૂપ છે એ શરીર નથી. અને આપણે જે શરીરને આપણે હું કહી રહ્યા છે, મારું શરીર, એ તમે પોતે શરીર નથી. તમે એક વિરાટ અસ્તિત્વ છો. તમારી એક વિરાટ અસ્તિત્વની તમે ચેતના છો. પણ તમે અત્યારે આપણી બેહોશીના કારણે આપણી ચેતના એક બીજરૂપ બની ગઈ છે. કારણ કે આપણી જે ચેતના પર અહંકારનું આવરણ આવી ગયું છે. અને એ આવરણ જ્યારે તૂટે ત્યારે જેમ માનીએ કે આપણે ગળામાં એક સરોવરમાંથી આપણે ગળામાં પાણી ભરી લાવ્યા અને એ જ્યારે આપણે એ સરોવરના પાણીને ગળામાં નહોતું ભર્યું ત્યારે એ પાણીનો કોઈ ઘાટ નહોતો, એ પાણીનો કોઈ આકાર નહોતો. પણ જ્યારે આપણે ગળામાં ભર્યું તો એ પાણીનો આકાર થઈ ગયો. પણ કહેવાનો ગળાનો જે ગળો જો તૂટી જાય તો પછી પાણીનો આકાર રહેતો નથી. એમ આપણે આકારમાં જે બંધાઈ ગયા છે એ જ આપણી બેહોશી છે. કે આપણો કોઈ આકાર નથી, આપણો કોઈ ધર્મ નથી, આપણી કોઈ સીમા નથી. આપણે સ્વયં અનંત છીએ, આપણે સ્વયં અસીમ છીએ. અને એટલે જ કહીએ કે આપણે ભગવાનના દર્શન કેમ થતા નથી? તો ભગવાનના એટલે કે પરમાત્માના દર્શન કરવા હોય તો તમે બહારની કોઈ પણ યાત્રા કરશો તો તમને પરમાત્માના દર્શન નહીં થાય. પણ કહેવાય છે કે રબિયાની જેમ, રબિયાએ જ્યાં એની વીંટી ખોઈ અને જ્યાં આપણે ખોયું છે ત્યાં જ શોધશું તો આપણને મળશે. તો કહેવા મતલબ ખોયું છે આપણે અંદર
આપણો જે અમૂલક ખજાનો પડ્યો છે આપણી અંદર, એ ખોવાઈ ગયો છે આપણા અંદર, અને આપણે એને શોધી રહ્યા છીએ જંગલોમાં, પહાડોમાં, નદીઓમાં, નાળાઓમાં, તીર્થંકરોમાં, યાત્રાધામોમાં, મંદિરોમાં, મસ્જિદમાં, મૂર્તિઓમાં, કર્મકાંડમાં. તો શું એ ખજાનો આપણને મળવાનો છે? એ ભગવાન આપણને મળવાના છે? તો એટલે જ આપણને ભગવાન મળતા નથી. પણ ભગવાનના મળવા માટે, ભગવાનને મેળવવા માટે આપણે અંદરની યાત્રા કરશું તો જ ભગવાન આપણને મળી શકશે. તો મારા વાલા ગુજરાતી મિત્રો, જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો, અને મારા વિડીયો તમને કેવા લાગ્યા એના બાબતે એક પ્રેમભરી કોમેન્ટ કરી દો. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.